ગુડ મોર્નિંગ. જસ્ટ હજી વરસાદ ગયો છે અને અમે લોકો હવે ચેકઆઉટ કરીએ છીએ અહીંયાથી. રૂમ ચેકઆઉટ કરીએ છીએ. બધા ફ્રેન્ડ્સ ત્યાં ઊભા છે અને અમે લોકો હવે અહીંયાથી રિસોર્ટમાંથી કરીએ છીએ ચેકઆઉટ. બહુ સરસ વરસાદ પડ્યો અને હવે સવારે 10 વાગી ગયા છે. હવે અહીંયાથી જઈશું અમે રેલવે સ્ટેશન. 45 મિનિટ પહેલાં એ લોકો ટિકિટ બારી ઓપન વિન્ડો કરતા હોય છે. તો હવે જોઈએ જ્યાં ટિકિટ મળી જાય તો ત્યાંથી ટ્રેનમાં જશું. પછી અમે અમન લોજ ચલો પહોંચીએ. ચલો હવે રિસોર્ટને કહી દઈએ ટાટા બાય બાય અને થેન્ક યુ વિઝિટ અગેન. ચલો હવે અમે લોકો અહીંયાથી નીકળીએ છીએ રેલવે સ્ટેશન તરફ જઈએ છીએ. તો હવે પહોંચીએ બધા ત્યાં. બાય બીવાય કે બ્રાઇટલેન્ડ. અહીંયા અમને બહુ જ મજા આવી ગઈ છે રહેવાની. તો હવે અમે જઈએ સ્ટેશન તરફ અને બધા ઘોડસવારી કરે છે અહીંયા. ચલો માથેરાન રેલવે સ્ટેશન સુધી પહોંચી ગયા છીએ અને આ ટ્રેન અહીંયા ઊભી છે. આ ટિકિટ વિન્ડો મેં તમને ગઈકાલે જેમ બતાવ્યું હતું, આ ટિકિટ વિન્ડો છે આગળ. આ બધી લાઈન છે. અમારા બધા ફ્રેન્ડ્સ ત્યાં ઊભા છે લાઇન્સની અંદર. તો ત્યાંથી અમે પછી ટિકિટ લઈને બધા નીકળીશું ટ્રેનમાં. અહીંથી હવે અમે જઈશું અમન લોજ. યસ. તો આ છે ટ્રેન માથેરાન. હલો. હવે અમે તમને હમણાં જાણ કરી હતી માથેરાન રેલવે સ્ટેશન પહોંચી ગયા. તો થોડી અહીંની તમને જાણકારી આપી દઉં. અહીંયા જે ટિકિટ વિન્ડો છે એ 45 મિનિટ પહેલાં જ ઓપન થતી હોય છે. તો હવે 1 વાગ્યાની ટ્રેન છે અને બીજું કે જેટલા માણસો અહીંયા ઊભા છે એમાં એક જણને 4 ટિકિટ જ આપવામાં આવતી હોય છે. તો એ રીતે બધા લાઇનમાં ઊભા રહેતા હોય છે. તો તમે જ્યારે પણ અહીંયા આવો માથેરાન, તો માથેરાન થોડો ટાઈમ લઈને તમારે આવવું પડશે. જો ટ્રેનમાં તમારે મજા લેવી હોય, અને હું તો કહું તમે માથેરાન જો આવતા હોય તો ટ્રેનની મજા તો તમારે લેવી જ જોઈએ. અને માથેરાનથી આ ટ્રેન જશે છેક અમન લોજ સુધી. તો અમન લોજ સુધીની ટિકિટ છે અને ટિકિટનો રેટ છે 95 રૂપીસ. અહીંયા ટાઈમ ટેબલ નોટ ડાઉન કરેલું જ છે, તમે જોઈ શકો છો. ડેઇલી ટ્રેન અહીંયા ઉપડતી હોય છે, પ્લસ શનિવારે અને રવિવારે એક્સ્ટ્રા ટ્રેન મૂકેલી હોય છે. તો ટ્રાફિક તો ઘણો હોય છે, પણ તમે ટાઈમ લઈને જો આવતા હોય તો તમે અહીંયા ટ્રેનની મુસાફરીની મજા લઈ શકો છો. અને અમારા ફ્રેન્ડ બધા અહીંયા બેઠા છે વેઇટિંગમાં. તો અમે લોકો ટિકિટની વેઇટ કરીએ છીએ, કેમ કે 5 જણા અમારી અહીંયા ઊભા છે. અમારે 20 ટિકિટ લેવાની છે. તો અહીંયાથી પહોંચીને પછી આ લોકો ટિકિટ લઈએ અને પછી બેસીએ 1 વાગ્યાની ટ્રેનની અંદર. ચલો હવે અત્યારે જે 11:10ની જે ટ્રેન હતી એ અહીંયાથી ઉપડી ગઈ છે. હવે જાય છે ટ્રેન. પેલા છોકરાઓ જો બધા મસ્તી કરે છે વરસાદમાં બધાની યારે. ફાઇનલી અમને લોકોને ટિકિટ મળી ગઈ છે, પણ હવે 10 ટિકિટ ફર્સ્ટ ક્લાસમાં મળી છે અને 10 ટિકિટ સેકન્ડ ક્લાસમાં મળી છે. તો અમારા 2 મેમ્બર અહીંયા બેઠા છે. એટલા D1 કોચમાં, D2માં બીજી અમારી 8 ટિકિટ છે. આ બધા અહીંયા ઊભા છે. 2, 4, 6, 8 જણા અહીંયા છે અમારા. એની કઈ જગ્યાએ છે? અને બીજી જે અમારી ફર્સ્ટ ક્લાસની 10 ટિકિટ છે એ અમારે FC ફર્સ્ટ ક્લાસ. યસ, FC એની અંદર અમારે 10 ટિકિટ આમાં છે. તો બધા અમે 10 જણાને અહીંયા મોકલ્યા છે. બીજા 2 જણા બહાર ઊભા છે. ચલો, તો હવે હમણાં ટ્રેન ઉપડવાની તૈયારી છે. તો અમે લોકો જઈએ છીએ હવે અમન લોજ. અમન લોજથી પછી અમે આગળ નક્કી કરીએ કે ક્યાં જઈશું. તારા ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 12:53 થઈ છે. એટલે અમારી ખ્યાલથી 1:10ની ટ્રેન છે. તો અમે હવે જઈએ છીએ ટ્રેનમાં. અમન લોજ સ્ટેશન પહોંચી ગયા છીએ અમે હવે. યસ. અને હવે બધા અહીંયા ઉતરશું અમે. જનરલી 15 મિનિટમાં 16 મિનિટમાં તો અમે અહીંયા પહોંચી ગયા છીએ બધા. 15-16 મિનિટની અંદર તો. યસ.
અમન લોજ સ્ટેશન પર બધા ઉતરી ગયા છીએ અને અમારા બધા ફ્રેન્ડ્સ ધીમે ધીમે બધા આગળ આવે છે. હવે જઈએ અમે આગળ અહીંયાથી નજદીકમાં. હવે અહીંયાથી ગાડી અમારે કરવી પડશે. લાસ્ટ ટાઈમ જે રીતે ઇકોમાં આવ્યા હતા એવી રીતે હવે પહોંચીશું નેરલ. હવે અહીંયાથી અમે ઉતરી ગયા છીએ. હવે અમે ઇકો ગાડી અહીંયાથી પકડવાની છે. તો આ લાઈન આખી એની છે. હવે આ જે પ્રમાણે નંબર આવશે એ પ્રમાણે લાઈનમાં ગાડી અલગ અલગ એલોટ થશે અને એ પ્રમાણે ગાડી આગળ જશે. લાઈન તો ધીમે ધીમે આગળ વધે છે પણ હવે ધૂપ બી મસ્ત આવી ગઈ છે. સરસ તડકો બહુ સરસ આવે છે બહાર. તો ચલો હવે થોડીક જ વાર બાકી છે આગળ અને અમને મળીએ ટેક્સી. તો હવે જઈએ. ત્યાંથી તમે લાઈન જોઈ શકો છો. અમે અડધચ્ચે પહોંચ્યા છીએ હજી અને પાછળ સુધી લાઈન છે અને સરસ વ્યૂ તમને જોઈ શકો છો નીચે. નીચે રસ્તા છે અને હવે આ રસ્તેથી નીચે બધી ગાડીઓ જાય છે. તો અમે પહોંચીશું નીચે નેરલ તરફ. અમે લાઈનમાં ઊભા છીએ ત્યાં જ જો વરસાદ ચાલુ થઈ ગયો છે બહુ સરસ. નીચે જુઓ તમે પાણી અને ત્યાં તમને દેખાતું હતું બધું આખું સિટી નેરલ. પણ હવે વરસાદના હિસાબે કશું દેખાતું નથી. તમે જોઈ શકો છો આ બધી લાઈન છે પાછળ. પછી હવે થોડી લાઈન બાકી છે અમારે અહીંયા. પછી અમે પહોંચીશું આગળ ટેક્સી પાસે. અમે દાદર સ્ટેશન પહોંચી ગયા છીએ અને હવે લોકરમાં લગેજ મૂકીને પછી અમે લોકો જઈએ છીએ નજદીકમાં ક્યાંક ફરવા માટે. તો દાદર ટર્મિનસ ત્યાંથી જઈએ છીએ અમે નજીકમાં ક્યાંક ફરવા. થોડો ટાઈમ વધ્યો હતો અમારી પાસે તો હવે અમે દાદર માર્કેટમાં આવ્યા છીએ. તો આખું દાદર માર્કેટ છે તમે જોઈ શકો છો. યસ હવે બધા અહીંયા ખરીદી કરે છે થોડી થોડી. જોઈએ હવે ચલો શું ખરીદી થાય છે. હવે અત્યારે અમે ક્લોક રૂમમાંથી સામાન લઈ લીધો છે અને મુંબઈમાં થોડો વરસાદ પણ ચાલુ છે અને અમે લોકો બધા હવે જઈએ છીએ દાદર સ્ટેશનથી પ્લેટફોર્મ પર. 8:50 થઈ છે. અમે લોકો પહોંચીશું પ્લેટફોર્મ પર અને પછી નીકળીએ અમદાવાદ તરફ. તો અમારો પ્રવાસ આજે હવે પૂરો થશે. અમારી ટ્રેન પણ હવે આવી ગઈ છે. અમે પહોંચીએ છીએ અમારા જે કોચ છે બર્થ ત્યાં અને પછી બેસીએ ટ્રેનમાં. ગુજરાત મેલ 12,901 નંબર. ચલો પહોંચીએ છીએ હવે બેસીએ.